અંકલેશ્વરના કોસંબડીની પેન્શનર મહિલાની રિક્ષામાં ગઠિયાઓનો ભેટો થયો હતો. પરાણે રિક્ષામાં બેસાડ્યા બાદ ધક્કાબુક્કી કરી બંગડી કાઢી લીધી હતી. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે ચંપા વસાવા પોતાના પેન્શનના કામ અર્થે આવેલી ઇન્ડિયન બેંકમાં ગયા હતા. બેંકનું કામ પૂર્ણ કરી તેઓ પરત ઘરે જવા માટે મુખ્ય માર્ગ પર વાહનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તે દરમિયાન એક રિક્ષા ચાલક તેમની પાસે આવીને ઊભો રહ્યો હતો. રિક્ષામાં અગાઉથી જ 3 શંકાસ્પદ પેસેન્જરો બેઠેલા હતા. રિક્ષા ચાલકે વિશ્વાસમાં લેવાના હેતુથી ચંપાબેનને માસી ચાલો બેસી જાઓ, ક્યાં જવું છે એમ કહીને રિક્ષામાં બેસવા માટે ભારે આગ્રહ કર્યો હતો. ચંપાબેન રિક્ષામાં પેસેન્જરોને વધુ જોતા બેસવાની અસમર્થતા દર્શાવતા કહ્યું હતું કે ભાઈ મને આટલી ભીડમાં નહીં ફાવે. પરંતુ રિક્ષા ચાલકે પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે રિક્ષામાં બેસાડ્યા બાદ અંદર બેઠેલા 3 પેસેન્જરોને આગળ પાછળ કરી જગ્યા કરી આપી માસીને પરાણે બેસાડી દીધા હતા. મુસાફરી દરમિયાન રિક્ષા ચાલક અને અંદર બેઠેલા શખ્સો ચંપાબેનનું ધ્યાન ભટકાવી દીધું હતું. રિક્ષા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના મેઇન ગેટ પાસે પહોંચી ત્યારે અચાનક રિક્ષા ચાલકે માસી તમને અહીં બેસવામાં તકલીફ પડે છે, તમે ઉતરી જાઓ એમ કહી અધવચ્ચે ઉતારી દીધા હતા. રિક્ષામાંથી નીચે ઉતર્યા બાદ ગણતરીની સેકન્ડોમાં ચંપાબેનની નજર તેના હાથ પર ગઈ હતી. ત્યારે પહેરેલી અંદાજે 15 ગ્રામ વજનની સોનાની કિંમતી બંગડી ગાયબ હતી. તેઓ કઈ સમજે બૂમાબૂમ કરે તે પહેલા જ રિક્ષા ચાલક તેના 3 સાથીદારો સાથે પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા. તો એ કે અહીંયા જ હમણાં ઉતરી જશે, તમે બેસી જાઓ ને. અને ક્યાં જવાના છો? તો મેં કીધું કે હું છે તો કોસંબડી જવાની છે. તો કે રોડ પર ઉતારું તો ચાલશે? મેં કહું ના, કોસંબડી ગામમાં. તે કે સારું ચાલો ને, ગામમાં ઉતારી દઈશ. અને પછી એને પ્રટીન હોટલની સામેથી ચોકડીથી એ ઓવરબ્રિજ ચડાવી દીધો અને મોહન ભજીયાવાળાની એ ગલીમાં રહીને સીધું નોટિફાઈના છે તો JIDCનો ગેટ પાસે એ વટીને મેન રોડ પર આવ્યા. અને મેન રોડ પરથી મને એ જ રિક્ષાવાળો કહેવા માંડ્યો કે માસી તમે છે તો ઉતરી જાઓ, તમને ફાવતું નથી. અને જેવી હું ઉતરી એવો મારો હાથ પણ ખેંચાયો અને મારો હાથ ભારે ભારે થઈ ગયો. અને પછી મેં ઉતરીને તરત જ જોયું કે મારી એક બંગડી નથી. તો મેં એક રિક્ષાવાળા કાકાને બી કહ્યું, મેં કહું ભાઈ મને છે તો આ રિક્ષા જે તમારી દોડાવો, તમને કહેશે એટલા પૈસા આપીશ ને મને છે તો પેલી રિક્ષા પકડવાની છે. એટલે કે બેન મારી રિક્ષા એટલું ઠાઠ્યું છે, એટલું બધું નહીં દોડી શકે, તમે કોઈ બાઇક પર બેસી જાઓ ને કોઈની જોડે બેસીને તે રિક્ષા પકડો. પણ મને એવી કોઈ બાઇક ને એવું તેવું મળ્યું નહીં. પોલીસને જાણ કરી છે? હા, પોલીસને પછી હું ત્યાંથી પછી પોલીસને જાણ કરી, JIDC પોલીસને. અને એ સાહેબ મને નોટિફાઈના છે તો જે કેમેરા લાગેલા છે તે ઓફિસે લઈ ગયા. ત્યાં બધું જોયું, બધું એ બતાવ્યું. અને પછી મને સાહેબે એવું કહ્યું કે બેન એમ કે અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો તમને નંબર લીધેલો છે તે ફોન કરીશું. કેટલાની બંગડી ગઈ છે તમારી? મારી 15 ગ્રામની બંગડી ગયેલી છે.